First day. Assalamualaikum warahmatullahi wabarakatuh. વાલેકુમ અસલામ વરહમતુલ્લાહિ વબરકાતુ. કેમ છે તું? બધું મજામાં છે ને? તારી તબિયત કેવી છે? નોકરી મળી તને? કાલે ઇન્ટરવ્યૂ આપીને આવ્યો. તેમણે કીધું હતું કે નોકરી માટે મેસેજ મોકલશે. જો મેસેજ આવ્યો પણ આ તો અંગ્રેજીમાં છે. શું લખ્યું છે મને કંઈ જ પણ સમજ નથી પડતી. YOUR મને કંઈ જ પણ સમજ નથી પડતી. લાવ બતાવ. અરે વાહ, સારી વાત છે. આમાં લખ્યું છે કે તારી નોકરી મળી ગઈ. કાલે કેરળા કંપનીમાં તને બોલાવ્યો છે. કાલે ને કાલે તારે જવું જ પડશે. સારી ખબર છે. શું વાત કરે છે? કાલે ને કાલે આટલું બધું કામ એક દિવસમાં શું કરીશું? પણ સારું થયું, નોકરીમાં હા થઈ ગઈ. હું રેલવે સ્ટેશન જઈ કેરલાની ટિકિટ લઈ આવું છું. અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ અસલામ. મને 26 તારીખની કેરલાની ટિકિટ આપો. ટિકિટ માટે પહેલા તમે લો આ ફોર્મ ભરી આપો. અરે આ શું છે? શું લખ્યું છે? આ તો અંગ્રેજીમાં છે. મને કંઈ જ પણ સમજ નથી પડતી. સર પ્લીઝ તમે આ ફોર્મ ભરવામાં મદદ કરશો? ના સોરી, પણ હું આ ના ભરી શકું. તમે કોઈની પાસે ભરાઈ લો, મારી પાસે સમય નથી. અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ અસલામ. બેન મને આ ફોર્મ ભરવામાં મદદ કરશો? ના ભાઈ, મને બોલું થાય છે. બેન મને આ ફોર્મ ભરવામાં મદદ કરશો? ના ભાઈ સોરી, મારે તાત્કાલિક કામ છે, મારે પાસે સમય નથી. અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ અસલામ. હું એમ કહું છું કે તું અત્યારે રેલવે સ્ટેશન આવે છે. મને તારું કામ છે. મને આ ટિકિટ માટે ફોર્મ ભરવાનું છે, પણ આ તો અંગ્રેજીમાં છે. શું લખ્યું છે મને કંઈ જ પણ સમજ નથી પડતી. હા, હું 5-10 મિનિટમાં આવું છું. લાવ બતાડ. લે, આ તારો ફોર્મ ભરાઈ ગયો. ચાલ હું જાઉં છું. અલ્લાહ હાફિઝ. અલ્લાહ હાફિઝ. કાલે હું કેરેલા જઈશ. The second day, the guy is in the state Kerala. અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ અસલામ. મને 1 કિલો ખાંડ, 2 કિલો ચોખા અને 1 દૂધની થેલી આપો. What are you telling? I can't understand. મને 1 કિલો ખાંડ, 2 કિલો ચોખા અને 1 દૂધની થેલી આપો. What are you telling? I can't understand. Assalamu alaikum. Walaikum assalam. I want 1 packet sugar, 1 packet tea and 1 liter milk. Wait, I am giving. મને પણ આજ આપો. મને પણ આજ આપો. આપતા કેમ નથી? આપો ને. Assalamu alaikum. Walaikum assalam. I want 1 packet. I want 1 kg rice and 2 pieces soap. Wait, I am giving. મને પણ આજ આપો. મને પણ આજ આપો. આપતા કેમ નથી? આપો ને. What are you telling? Assalamu alaikum. Walaikum assalam. I want 1 packet biscuit. Wait, I am giving. મને પણ આજ આપો. મને પણ આજ આપો. આપતા કેમ નથી? આપો ને.
Assalamu alaikum. વાલેકુમ અસલામ. I want 1 packet tea, 1 packet sugar, 1 liter milk and 2 packet salt. વેટ આઈ એમ ગિવિંગ. મને પણ આ જ આપો, મને પણ આ જ આપો. આપતા કેમ નથી? આપો ને. Assalamu alaikum. વાલેકુમ અસલામ. अरे भाई, यहाँ पर अंग्रेजी और हिंदी भाषा सबको समझ आती है. यहाँ पर गुजराती किसी को नहीं आती. भाई अंग्रेजी सीख लो. आज के ज़माने में अंग्रेजी बहुत ज़रूरी है. प्लीज़ गिव हिम द ऑल द आइटम यू गेव मी. जज़ाकल्लाह. थैंक यू. Assalamualaikum warahmatullahi wabarakatuh. Good morning everyone. My name is Wara Uzma. I study in 3rd standard in English medium. Nowadays English is very important in our life. We can say that it became a part of our life. It is official language of 53 countries. If we know English fluently, then we can get jobs easily, because nowadays they will not see the degree. But if you know English, then you can get job opportunity first. If we don't know English, we can face many problems, like for jobs when we travel outside the India, etc. Even for parents, there are more problems, because nowadays more schools are in English medium and people prefer English medium. But the parents don't know English, then how can they teach their children? Jazakallah.